ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ કાયાવરોહણ તીર્થની આસપાસમાં કંપનીઓ દ્વારા થતા વાયુ પ્રદૂષણથી સ્થાનિકો સહિત પધારતા શ્રદ્ધાળુઓ ત્રાહિમામ. ડભોઈ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ કાયાવરોહણના મુનિ આશ્રમની આસપાસની કંપનીઓ દ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં આવતા મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો ઉપરાંત યોગ સાધકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરિણામે રહીશોમાં ભારે નારાજગી વ્યાપી છે. અગાઉ પ્રીતમ મુનિ દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને જાણ કરવા છતાં આસપાસમાં આવેલી કેટલીક કંપનીઓમાંથી રાત્રિ સમયે છોડવામાં આવતી પ્રદૂષિત હવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં અરજી કરી હતી, પરંતુ તેનો હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. લકુલીશ મહાદેવજી ના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ, યાત્રિકો તેમજ આશ્રમમાં રહેતા તમામ સંતો, મુનિ અને ભક્તોને આંખોમાં બળતરા, માથા અને ગળામાં દુખાવો થઈ રહ્યો છે. જેને પગલે આશ્રમના મહંત પ્રીતમ મુનિ દ્વારા આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે પ્રદૂષણ બોર્ડને જાણ કરવા માટે ડભોઈ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. લોકોને આંખમાં બળતરા અને ગળામાં દુખાવાના બનાવ વધી રહ્યા છે. આ અંગે પ્રીતમ મુનિ દ્વારા ડભોઈ પોલીસમાં જાણવા જોગ અરજી આપવામાં આવી હતી. તેમને યોગ્ય તપાસ કરી પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી હવામાં ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માંગ કરી છે. કાયાવરોહણ ખાતે જાણીતું લકુલીશ ધામ આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં સાધુ સંતો તથા યોગ સાધકો મોટી સંખ્યામાં આવે છે અને તપ સાધના કરે છે. કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમમાં વિવિધ પ્રકારની કંપનીઓ આવેલી છે, જેમાં મેનપુરા ગામે કેટલીક કંપનીઓમાંથી રાત્રિના સમયે હવામાં દૂષિત અને દુર્ગંધ મારતી હવા છોડવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. છેલ્લા કેટલાક સમયથી આ કંપનીઓમાંથી વછૂટતી પ્રદૂષિત હવાથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારી રહી છે. ઉપરાંત લોકોને આંખોમાં બળતરા થઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર ડભોઈ નાયબ કલેક્ટરને આ અંગે જાણ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે, જે માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના તપાસ માટે પત્ર વ્યવહાર કરાયો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. મહંત પ્રીતમ મુનિ, લકુલીશ આશ્રમ. રિપોર્ટર ફઝલ રઝા ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ. ઓમ જય ભગવાન. આજે અહીંયા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે લકુલીશ ધામ આશ્રમમાં આપણે છીએ. અમારા લકુલીશ ધામ આશ્રમ મેનપુરા ગામ અને કાયાવરોહણ ગામની સીમમાં આવેલો છે અને અહીંયા નજીકમાં જ કેટલીક ફેક્ટરીઓ આવેલી છે. લકુલીશ ધામની અંદર ભારતના અને વિદેશના આત્મીયજનો યોગ અને સનાતન ધર્મ માટે આવતા હોય છે. ગુરુકુળ છે, અહીંયા આગળ અનેક રાજ્યોના બાળકો ગુરુકુળમાં અભ્યાસ કરે છે. ગૌશાળા છે. સંતો, ભક્તો, તપસ્વીઓ, સેવકો આ આશ્રમમાં સતત પ્રવાહ ચાલતો રહેતો હોય છે. નજીકમાં આવેલી આ ફેક્ટરીઓ દ્વારા સમયે સમયે પ્રદૂષણના કારણે અહીંયા પ્રદૂષિત વાયુનો પરેશાની અમને મહેસૂસ થતી હોય છે, જેને કારણે આશ્રમવાસીઓને, અતિથિઓને, સંતો, બાળકોને ગળામાં બળતરા થવી, માથું દુખવું, આંખોમાંથી પાણી નીકળવું, શ્વાસની તકલીફ થવી આવું વારંવાર મહેસૂસ થતું હોય છે. તેને કારણે મેં પ્રીતમ મુનિએ પીએમઓમાં અરજી કરી હતી, ફરિયાદ નોંધાવી હતી. પીએમઓ દ્વારા દિલ્હી પ્રદૂષણ બોર્ડના અધ્યક્ષને, ગુજરાત મેમ્બરને અને વડોદરાના રિજનલ ડાયરેક્ટરને જાણ કરવામાં આવી, પરંતુ તે છતાં પણ પ્રદૂષણ બંધ થતી નથી અને વારંવાર આ પરેશાની મહેસૂસ થાય છે. હમણાં 2 દિવસ પહેલાં જ રાત્રે પણ વધારે પ્રદૂષિત વાયુ છોડવામાં આવ્યો. અમે કાયાવરોહણ પોલીસને અને લાગતા વળગતા અધિકારીઓને, નેતાઓને જાણ કરી અને પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ પ્રદૂષણથી મુક્તિ મળે. અહીં વિશેષ કરીને અહીંયા પોલીપ્લાસ્ટ નામની કંપની છે, તેના દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના વિડીયો વગેરે પણ ઉતારવામાં આવે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા પણ તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. અમારું વિશેષ નિવેદન છે કે ગુજરાત સરકાર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પોલીસ વિભાગ બધા મળી અને અમને આ પ્રદૂષણની સમસ્યાથી મુશ્કેલીથી બહાર નીકાળે અને અમે બધા આ મુશ્કેલી અને ત્રાસથી મુક્ત થઈએ. ઓમ જય ભગવાન.